જો આજે રિઝલ્ટ જોઈ અને તમે રોયા હોય તો આ વિડીયો તમારા માટે છે. કેટલાક બાળકો રોયા છે કારણ કે એમને ઉમ્મીદ કરતા ઓછા માર્ક આવ્યા છે અને એમને લાગે છે કે હું હારી ગયો, હું કાબિલ નથી. પણ મારી એક વાત તમે ધ્યાનથી સાંભળો. ધોરણ 10 કે 12ની માર્કશીટ એ તમારું ફાઇનલ રિઝલ્ટ નથી. આ તો એક ચેપ્ટર છે. જીવનની આખી કિતાબ તો હજુ બાકી છે. આજે જે તમે ફીલ કરો છો, દુઃખ, દર્દ, ગિલ્ટની ભાવના હોય એ નોર્મલ છે, પણ એને તમારા જીવનની ઓળખ ન બનાવતા. કારણ કે આ દુનિયામાં તમે ઘણા બધા એવા લોકો જોઈ શકશો કે જે ભણવામાં સાવ સામાન્ય હતા અને આજે પોતાની અલગ કલા, આર્ટ, કેરિયરના મારફતથી તેઓ દુનિયાના ટોચના સ્થાન ઉપર છે. તમને ખબર છે, જે અવાજ આજે કોલર ટ્યુનમાં સંભળાય છે, જેનો અવાજ એક ભારતની ઓળખ છે, એવા ફિલ્મના મહાનાયક અમિતાભ બચ્ચન, જેને આકાશવાણીએ રિજેક્ટ કરેલા છે કે તમારો અવાજ ન ચાલે, જેનો અવાજ આકાશવાણીએ રિજેક્ટ કરેલો એ અવાજ આજે વિશ્વમાં ભારતના એક મહાનાયકની ઓળખ છે સાહેબ. કારણ કે એને હિંમત હારી નહોતી. બલ્બની જેને શોધ કરી એને વિચાર કરો કે શોધ કરતા પહેલા એને કેટલા બલ્બ તોડ્યા છે, કેટલો વિચાર કર્યો હશે. 1000 નિષ્ફળતાઓ પછી એ માણસને સફળતા મળેલી છે. સચિન તેંડુલકરની વાત કરીએ આપણે, ક્રિકેટમાં એને ભગવાન કહેવાય છે સાહેબ. એને ક્યારે પરીક્ષા આપી? તમારી માર્કશીટ એ તમારું જીવન નથી. તમારો સ્વભાવ, તમારી મહેનત, તમારું કાર્ય, તમારી લગન, તમને જે દિશામાં રસ હોય ત્યાં કાર્ય કરશો ને, એ તમારા જીવનની સાચી દિશા નક્કી કરશે. એ તમારી કેરિયર બનશે. હું એક બાપ છું, પણ જો મારો દીકરો ઓછા માર્ક લાવે તો હું એને એમ કહીશ કે દીકરા, તું જીવનમાં ફેલ નથી થયો. આ તો એક શરૂઆત છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એવું આપણે બધાએ નાનપણમાં ભણ્યા છીએ. આ શું કામ ભણાવવામાં આવ્યું? કારણ કે દરેક બાળકને આપણે શીખવાડવાનું છે કે નિષ્ફળતા પણ આવે, એને પચાવતા શીખવાનું છે અને ત્યાંથી એક સબક શીખી અને આપણે આગળ ટોચ સુધી જવાનું છે. સાહેબ, રિક્ષા હોય કે પરીક્ષા, બીજી આવે જ, પણ તમારે ઊભા ત્યાં જ રહેવું પડે. આજે કદાચ તમે હતાશ હોય, નિરાશા હોય, કદાચ રડવું પણ આવે તો રોઈ લ્યો, પણ કાલનો દિવસ આનંદ સાથે ઉગવો જોઈએ. તમારે તમારી તાકાતને વાપરવાની છે ફરીથી સફળતાની નવી દિશાઓ તરફ. મિત્રો, વિઠ્ઠલ તીડીમાં એક દ્રશ્ય આવે છે. પેલો પત્તા રમતો હોય છે અને પેલો શો કરાવે છે અને મૂકી દે છે અને પછી પત્તા ખોલે છે તો એ બાજીમાં એ જીતતો હોય છે. ત્યારે એ બોલે છે કે આ બાજી તો મારી હતી. પણ વિઠ્ઠલ તીડી એમ કહે છે કે રમ્યો હોત તો. આ રમવું એ ખૂબ જરૂરી છે. હતાશા કે નિરાશા જીવનમાં વ્યાપે તો આપણે બધું પડતું નથી મૂકી દેવાનું. સહેજ પણ નિરાશ નથી થવાનું. અનેક વાર કદાચ જીવનમાં નિષ્ફળતા આવે, એનાથી પાર થઈ અને આપણે એકવાર સફળ બનીને બતાવવાનું છે. જીવનમાં ક્યારેય એવું પગલું ન ભરતા. તમારા માતા પિતા માટે, તમારા પરિવાર માટે તમારું જીવન ખૂબ અગત્યનું છે મિત્રો. એટલે ફરીથી તમને જ્યારે પણ એવું લાગે કે હું હતાશ છું, નિરાશ છું, તો આ વિડીયો ફરીથી જોજો અને તમારી જાતને કહેજો કે હું લૂઝર નથી.